Hello friends, Chirag Sir English, welcome again. We are learning present continuous tense, lecture number 10, exercise. દોસ્તો આગળના લેક્ચરમાં આપણે લોકો ચાલુ વર્તમાન કાળના રૂલ્સ બધા શીખી ગયા. હવે આપણે એમની એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝના વાક્યો તમારી સામે છે. સિસ્ટમ એની એજ ફોલો કરીશું કે વાક્ય એક્ટિવ છે યા પેસિવ. कर्ता क्रिया करे तो एक्टिव, कर्ता क्रिया न करे तो पेसिव. कई क्रिया कौंस में आपेली जेम के दे ब्लेंक राइट नाउ एटले अत्यारे, प्ले एटले प्लेइंग रमवू, ते एटले तेवो तेवो रमवानी क्रिया करी सके. ऑफकोर्स एक्टिव वॉइस जवाब आवे आर प्लेइंग. They are playing. Simple. बीजो नियम सी जुओ हाउ हेमांशी खाली जगह जो तो हेमांशी केम आले है. बॉलीवुड ની કોઈ एक्ट्रेस हो एम वट पाड़ी ना ले हेमांशी इज वॉकिंग. चालवानी क्रिया हेमांशी करी सके. કંઈક અલગ રીતે ચાલતી હતી, રોજ ચાલતી હોય એના કંઈક અલગ હાલતી હતી. આખો ક્લાસ હોય જોતો એમાંથી જો કે માલે તો આવા બધા વાક્ય બનતા હોય. તો પ્રસાદ એટલે તમે જે સમજ્યા એ જ પ્રસાદ. કોઈ ભાઈનું નામ નથી, રાકેશ પ્રસાદ. વીરપુરમાં જલારામ બાપાની જગ્યામાં જે પ્રસાદ મળે સત્તાધારમાં એ જ પ્રસાદ મંદિરનો પ્રસાદ. ખાલી જગ્યા એટ ધીસ ટાઈમ આ સમયે પ્રસાદ પીરસી રહ્યા છે, પીરસવામાં આવી રહ્યો છે. જાઓ બે જાઓ, પ્રસાદ ચાલુ થઈ ગયો. પ્રસાદ એની મેળે પીરસાય नहीं, स्वयं सेवको मंदिर ना पीरसे. पेसिव वॉइस बने छे इज बीइंग. सर्वनु विक्री सर्व. पेसिव वॉइस. लुक चौथुं वाक्य जो तो सी खाली जग्या ऑन ध स्टेज नाउ. अत्यारे जोई डांस करे स्टेज पर तेनी डांस करी सके. हाँ आवड़े के न आवड़े पण करी सके. She is dancing on the stage. Don't disturb her while she blanks. Chat मोबाइल में चेट करे ने मैसेज नहीं बातचीत करवी तो सी तेरी चेट करी सके. She is chatting. એને ડિસ્ટર્બ કરવા એ ચેટિંગ કરે છે. બહુ વખત કામ કરે છે. ડિસ્ટર્બ કરવા એને ચેટિંગ કરવા દે. આવું છે બધું. હરિયપ ઝડપ રાખો. વી ખાલી જગ્યા ઈગરલી ખાલી જગ્યા ફોર યુ. વી એટલે આપણે, વેઇટ એટલે રાહ જોવી. વી આર ઈગરલી વેઇટિંગ ફોર યુ. મામા મામી એના છોકરાઓ બધા આપણા ઘરે આવે છે તો તમે એને ફોન કરો. ક્યાં પહોંચ્યા? રસ્તામાં છે. ઝડપ રાખો. પોતાનું જ વાહન લઈને આવે. ઝડપ રાખો ને એ બધે રાહ જોવે છે એવા મિનિંગમાં. સાતમું ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા બાય પ્રિન્સિપાલ એટ ધીસ મોમેન્ટ. પ્રિન્સિપાલે ઓફિસમાં 4-5 સ્ટુડન્ટને બોલાવ્યા એને કંઈક સમજાવે છે તો ભાઈ ઓનલાઈન વિડીયો જુઓ. રોજ ટીચર્સ બિચારા મહેનત કરીને આ બધું પરસેવો પડે અને તમે કાંઈ જોતા નથી, કાંઈ શીખતા નથી. ભલે જેટલું આવડે એટલું 50% આવડે તો 50%. પછી જ્યારે સ્કૂલે આવો ત્યારે ખાલી ચિંતા 50%ની જ રહે ને. ઓલું તો 100% ચિંતા રહે. સમજાવતા હતા 2-4 જણાને બોલાવ્યા હતા સોશિયલ ડિસ્ટન્સ રાખીને. સમજાવે કોણ? પ્રિન્સિપાલ. પેસિવ વોઇસની નિશાની છે બાય પ્રિન્સિપાલ. એટલે પેસિવ વોઇસ સ્ટુડન્ટ નો વચન આર. સ્ટુડન્ટ બીંગ. પરસ્વેડ એટલે સમજાવું. પરસ્વેડેડ. બધાને પરસ્યુડ બોલે પણ સાચો ઉચ્ચાર છે પરસ્વેડ. પરસ્વેડ એટલે સમજાવું. ઓબ્ઝર્વ ધ્યાનથી નિરીક્ષણ કરો. હાઉ ધેટ વાઇલ્ડ એનિમલ મૂવિંગ એટલે ખસતી આમ ચાલુ. સાપ કેમ હાલે? જો ઓલું જંગલી પ્રાણી કેવી રીતે ચાલે છે. ચાલવાની ક્રિયા કરી શકે છે.
how that wild animal is moving. Listen, સાંભળો. નેહા ખાલી જગ્યા song on radio Mirchi right now. નેહા કક્કડ ગાવાની ક્રિયા કરી શકે, ઓફકોર્સ કરી શકે. બહુ મીઠું મીઠું ગાય છે બિચારી. નેહા is singing a song. Stop, ઉભા રહ્યો. સોરી, હા, સ્ટોપ, ઉભા રહી જાઓ. The bus is coming. તો જાઓ, બસ આવી રહી છે. રન, ભાગો. The dogs are barking here. કૂતરા ભસે છે અહીંયા, ભાગો. કૂતરા ભસવાની ક્રિયા કરી શકે, એક્ટિવ વોઇસ છે. વોચ, જુઓ, the news of you. તમારા સમાચાર આજ તક ચેનલમાં આવે છે. બોલો, તમારા સમાચાર આજ તક ઉપર પ્રસારિત થઈ રહ્યા છે. ટેલિકાસ્ટ એટલે પ્રસારિત થવું. હવે ધ ન્યૂઝ ઓફ યુ એટલે તમારા સમાચાર. આપણા કોઈના સમાચાર હોય એની મેળે થાય, કોઈક કરે, કોઈક બીજા કરે. કરતા કોણ છે? ધ ન્યૂઝ ઓફ યુ. એનું ગુજરાતી શું થાય? તમારા સમાચાર. તો આપણા સમાચાર આ ટેલિકાસ્ટ કરવાની ક્રિયા કરી શકે? ન કરી શકે. થાય ખરા ટેલિકાસ્ટ, પણ બીજા કરે. પોતાની મેળે આ ન થાય, એટલે પેસિવ. ટેલિકાસ્ટનું વિતરી ટેલિકાસ્ટ જ થાય છે, ઇઝ બીંગ ટેલિકાસ્ટ. અને ન્યૂઝ શબ્દ એક વચન છે. ન્યૂઝ, આ એસ બહુ વચનનો નથી. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ એનું ફૂલ ફોર્મ ન્યૂઝ. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઓનલાઈન વિડીયોઝ. પ્રશ્નાર્થ વાક્ય છે. તમે ઓનલાઈન વિડીયો જોઈ રહ્યા છો? આર યુ વોચિંગ ઓનલાઈન વિડીયોઝ? તો અહીંયા 13 વાક્યો આપણે પૂરા કરી છે મિત્રો. એક્ટિવ અને પેસિવની સમજ આપને લોકોને આવી જ ગઈ હોવી જોઈએ. કોઈ કારણોસર કદાચ સમજ ન હોય એવા વાક્યો આવી જડે તો એને ટીક કરી લેવાના છે. એમાં મૂંઝાવાનું નથી. તો તમારી સામે ચાલુ વર્તમાન કાળ આપણો ફિનિશ થાય છે મિત્રો. અને મેં તમને પ્રોમિસ કરેલું હતું કે આમાંથી એક મસ્ત સ્ટોરી કહેવાની છે. સ્ટોરીનું નામ છે કરેજ એન્ડ ઇન્ટેલિજન્સ ઓલવેઝ બ્રિંગ સક્સેસ. હિંમત અને બુદ્ધિ હંમેશા સફળતા લાવે છે. આપણે ઇંગ્લિશ ગુજરાતી બંને કહેશું. બહુ મોટી સ્ટોરી છે ભાઈ. કરેજ એન્ડ ઇન્ટેલિજન્સ ઓલવેઝ બ્રિંગ સક્સેસ. આવી સરસ મજાની સ્ટોરી. Once upon a time there lived a poor washerman in a small hut in a village. Once upon a time, સાદા ભૂતકાળનો કહેવત. એક વખત એક ગામની અંદર એક ગરીબ ધોબી એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો. He made his living by washing clothes of the residents of the village. ગામના લોકોના કપડા ધોઈને પોતાની રોજીરોટી ચલાવતો હતો. On his small pony, he would collect the dirty linen and carry this to the nearby river for cleaning. પોની એટલે એનું ઘોડું, નાનું એવું વછેરી. નાની એવી ઘોડી છે એની, એને પોની શબ્દ કીધો છે. બહુ તાકાતવાળી નહીં, માય કાંગલી બિચારી. પોતાની નાની એવી ઘોડી ઉપર ગામ લોકોના કપડા એકઠા કરતો અને પછી નદીએ કપડા ધોવા જતો. His son Arjun also accompanied him to help his father in work. એનો દીકરો હતો અર્જુન, એ પણ એના પપ્પાને આ બધા કામમાં મદદ કરતો. અર્જુન વોઝ અ વેરી ટિમિડ એન્ડ શાય બોય. ટિમિડ એટલે બીકણ, શાય એટલે શરમાળ. અર્જુન ખૂબ જ એકદમ શરમાળ અને બીકણો હતો. He was afraid to speak to strangers and go out alone in the dark. અજાણ્યા લોકો સાથે વાત કરતાય બીવે, અંધારામાં જાતાય બીવે. હા બીકણો અર્જુન. આ સ્ટોરી આમ તો અર્જુનની જ છે, પણ આ અર્જુન આ ભાઈનો છોકરો છે, વોશરમેનનો. His father often scolded him for his timidness. આ બીકણાપણાને હિસાબે એના પપ્પા એને અવારનવાર ખીજાતા. એટલે હું હાવ પણ મંડાણો.
આવું લોદર્યું થયું, આવું બીવાય. અત્યારના જમાનામાં આવું બીવાય હાલે? સ્ટ્રોંગ, બી સ્ટ્રોંગ. વન ડે અર્જુન ફાધર આસ્ક્ડ, વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન લાઈફ? જિંદગીમાં શું બનવા માંગસ દીકરા? અર્જુન સેડ, આઈ વોન્ટ ટુ બીકમ અ સોલ્જર એન્ડ સર્વ માય કન્ટ્રી. હું તો એક સૈનિક બનવા માંગુ છું ને મારા દેશની સેવા કરવા માંગુ છું. અર્જુનના પપ્પા બિચારા બેભાન થઈ ગયા છે. એક તો હાવ દીકરો, એમાં એને સૈનિક થવું છે. હિઝ ફાધર સેડ, ઓન ધ બેટલફિલ્ડ યુ હેવ ટુ ડિપેન્ડ ઓન યોર ઓન સેલ્ફ. યુદ્ધના મેદાનમાં તો તારે ખુદ ઉપર આધાર રાખવો પડે છે. તું અંધારામાં જવામાં મને ભેગો લઈ જા, એમાં તું સૈનિક કેમ બને? આવો મિનિંગ નીકળે. Unless you become bold and courageous and do things without someone assistance એટલે help, you will never develop courage and confidence in yourself to become a soldier. જ્યાં સુધી તું બહાદુર અને હિંમતવાન ન બન અને તારી મેળે વસ્તુ ન કર, કોઈની મદદ વિના તારી મેળે તારું કામ ન કર, તું ક્યારેય તારી અંદર હિંમત અને કોન્ફિડન્સ ન લાવી શકે અને સૈનિક પણ ન બની શકે. Courage has to be developed from childhood itself. Only courageous person are asked to do difficult things. બાળપણથી જ હિંમતના બીજ તો વવાઈ ગયા હોય અને માત્ર બહાદુર લોકોને જ અઘરી વસ્તુ કરવાનું કહેવામાં આવે છે, માય કાંગલાઓને નહીં. હિંમતવાળા લોકો છે, શક્તિશાળી લોકો છે, એની પાસેથી જ મોટી મોટી વસ્તુની આશા અપેક્ષા હોય. માય કાંગલાઓ પાસે હોય નો. હજુ એના પપ્પા એને સમજાવશે છે, ઓનલી ધોઝ પર્સન્સ આર ગિવન ડિફિકલ્ટ જોબ્સ હુ ટેક કરેજ ટુ ડુ ધોઝ થિંગ્સ વિચ અધર પર્સન રિફ્યુઝ ટુ ડુ. રિફ્યુઝ એટલે ના પાડવી. માત્ર એ જ લોકોને એવા અઘરા કાર્યો આપવામાં આવે છે જેની અંદર એ કાર્યો કરવાની હિંમત હોય, જ્યારે બીજા લોકો તો એ કાર્ય કરવાની ના પાડી દે, ન કરી શકે કાર્ય. શું કામ? એનામાં હિંમત ક્યાં? By successively taking up more and more difficult jobs, man develops greater confidence and experience. સફળતાપૂર્વક આવા અઘરા અઘરા કામ કરીને માણસની અંદર આત્મવિશ્વાસ અને અનુભવ પણ આવી જાય છે. In this way, ultimately people become successful in life. અને આવી રીતે અંતે માણસ પોતાના જીવનમાં સફળ થાય છે. This is how people become successful leaders, sportsperson, soldier, stars, writer, singer, musician, stage anchor, fashion designer, artist, doctor, scientist, journalist, computer expert, businessman, and achieve top position in all fields of life. અને આવી રીતે જ લોકો મોટા મોટા હોદ્દા ઉપર બેસે અને જીવનની અંદર ખૂબ મોટી સફળતા મળે. અર્જુન asked, when would I get an opportunity to develop and show my courage? અર્જુને આટલું મોટું ભાષણ સાંભળ્યું કે પપ્પા, બાપુજી, ફાધર, મારી હિંમત બતાવવાની, when would I get an opportunity to develop and show my courage, મારી હિંમતને વિકસાવવાની અને બતાવવાની તક હું ક્યારે મેળવું? His father said, opportunity comes very often. તક તો હંમેશા જલ્દી આવે છે. You have to be alert to see and grab it before it slips away. એ તક જતી રહે એ પહેલા તારે એને ઓળખીને મેળવી લેવી જોઈએ. તક તો રોજ આવતી હોય. બહાદુર બનવા માટેની તક તો રોજ આવે છે. આજે નથી આવી ગઈ? કોરોના આવ્યો, આપને બહાદુર બનાવી દીધા. ઘણા લોકો બહાદુર નહોતા તો એ લોકોએ કાંઈક બીજા માર્ગ પસંદ કર્યા. બહાદુર લોકો હતા એ લોકો સમયને ઓળખતા શીખવો પડ્યો. આડે ધડ ખર્ચા કરવાવાળા અત્યારે રોજ બટેટાનું શાક ખાય છે. કારણ કે એને ખબર પડી ગઈ કે ભાઈ અત્યારે સમય એવો ચાલે છે કે આમાં આડાઅવળું થવાની પોઝિશન નથી. તો અર્જુનના પપ્પાએ અર્જુનને સમજાવી દીધો કે ભાઈ હિંમત ખૂબ જરૂરી છે જીવનમાં, અને જો હિંમત હોય તો અને તો જ તમે બહાદુર અને હિંમતવાન બની શકો અને જીવનમાં સફળ પણ થઈ શકો.
હવે સ્ટોરી સાચી ચાલુ થાય છે. One day, when Arjun and his father were washing clothes in the river, the sky suddenly became covered with dark clouds. એક દિવસ અર્જુન અને એના પપ્પા નદીએ કપડાં ધોતા હતા કે અચાનક વાદળો કાળા થઈ ગયા, વરસાદ આવવાનું જેવું વાતાવરણ થઈ ગયું. In order to avoid getting drenched, they decided to return back home early. ભીંજાવાની બીક લાગવાથી અથવા ભીંજાવાને ટાળવા માટે, પલળવાને ટાળવા માટે તે લોકોએ ઘરે વહેલું જવાનું નક્કી કર્યું કે હમણાં વરસાદ આવશે, નકામાં પલળી જવું, એના કરતાં હાલો ઘરે વહી જાય. આ સ્ટોરી કોઈ આપણે 12મા ધોરણની 11માની નથી, એક્સ્ટ્રા સ્ટોરી છે, એટલે પાઠમાં પરીક્ષામાં પૂછાવાની નથી. In the meanwhile, while grazing, their pony had wandered deep inside the forest. They tried to look for it but did not succeed. હવે એ ઘરે જતા હતા, એમાં એનું પોની હતું, એનું ઘોડું, નાની એવી ઘોડી હતી. એ અંદર અંદર ચરતા ચરતા જંગલમાં ક્યાંક જતું રહ્યું. તેઓ એને ગોતવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા કે આ ઘોડું ગયું ક્યાં. અંદર અંદર એ તો ભાગવા મળ્યું. After searching for some time, they returned back to their hut. બાપ દીકરાએ થોડીક વાર એની ઘોડી ગોઈતી, માય કાંગલી, પણ ક્યાંય જડી નહીં, પછી ઘરે આવતા રહ્યા. They knew that the pony knew the way back to home and could return on its own. તેને ખબર હતી કે ભાઈ આપણું ઘોડું રોજ આવે છે નદીએ, એને ખબર છે આપણા ઘરનો રસ્તો, એ એની મેળે પાછું આવી જશે. However, deep in the forest, the pony had lost its way. જોકે પોની જંગલના ઊંડા ઊંડા રસ્તામાં રસ્તો જ ભૂલી ગયું. એટલું ઊંડું ઊંડું ગયું, ઘરે આવવાનો રસ્તો જ ભૂલી ગયું બિચારું. Soon the night fell. તરત રાત પડી ગઈ. It became dark and there was no sight of pony. ખૂબ અંધારું થઈ ગયું અને પોનીના કોઈ એંધાણ હજુ આવતા હતા નહીં. It was moonlight. Sorry. It was moonless night. અમાસની રાત હતી, ચાંદો નહોતો. Thick clouds had made the night pitch dark. કાળા વાદળોએ તો રાતને વધારે કાળી કરી દીધેલી. It began to rain heavily. ભારે વરસાદ પણ ચાલુ થઈ ગયો. The roof of their hut was covered with old broken tiles. જૂની જે ટાઇલ્સ આવે ને એનાથી એના છાપરા ઉપર ઢાંકેલું હતું, એટલે એમાંથી પાણી થોડું થોડું પડવાનું ચાલુ થઈ ગયું. Rain water began to drip all over the hut. છાપરા ઉપરથી પાણી પડવાનું ચાલુ થઈ ગયું. The washerman murmured, "This drip drip is terrible." ડ્રીપ ડ્રીપ એટલે ટપ ટપ, પાણી જે ટપ ટપ થાય ને એને ડ્રીપ ડ્રીપ કહેવાય. વોશરમેન આમ ગણગણવા માંડ્યો કે આ ડ્રીપ ડ્રીપ બહુ મને ડેન્જર લાગે, ભયાનક છે. I am not afraid of any tiger, but when this drip drip arrives, I am unable to face it. હું ખુખારમાં ખુખાર વાઘથી નહીં બીતો નથી, ટાઈગરથી નહીં બીતો નથી, પણ આ ડ્રીપ ડ્રીપ આવે, when this drip drip arrives, I am unable to face it, તો હું એનો સામનો નથી કરી શકતો. Comes again to trouble me. વળી પાછું ચાલુ થઈ ગયું. વોશરમેન શું બોલ્યો કે આ ડ્રીપ ડ્રીપ બહુ ભયાનક છે, ખુખાર વાઘથી નહીં મને બીક નથી લાગતી, પણ આ ડ્રીપ ડ્રીપથી બીક લાગે, પાણી ટપકે છે ને એનાથી. અને બરાબર ઝૂંપડીની બહાર એક સાચો વાઘ બેઠો હતો. સાચો વાઘ સાંભળી ગયો આ સ્ટોરી છે, આમાં આવું બધું થાય. આઉટસાઇડ ધ હટ અ ટાઈગર વોઝ પાસિંગ બાય. ઝૂંપડીની બહાર એક સાચો ટાઈગર જઈ રહ્યો હતો. When he heard the man talking about the terrible drip drip, he stopped to listen. જ્યારે આ માણસ ભયંકર ભયાનક ડ્રીપ ડ્રીપની વાતો કરતો હતો, તો એ સાંભળવા વાઘ ઉભો રહી ગયો કે આ ડ્રીપ ડ્રીપ શું હોય છે. The tiger thought, drip drip must be some animal more powerful than a tiger. એને એમ થયું કે ડ્રીપ ડ્રીપ કોઈ એવું પ્રાણી છે જંગલી કે મારા કરતા વધુ ખતરનાક છે. That is why this man who is not afraid of tiger is afraid of drip drip. એટલા માટે તો આ માણસ કે જે મારાથી નથી બીતો, જે મારાથી નથી બીતો, એ આ ડ્રીપ ડ્રીપથી બીવે છે.
Thinking that the Drip Drip was inside the hut so much terrified the tiger that to save himself from his unknown animal, he decided to hide behind the bushes near the hut. હવે એને એમ થયું કે ધીપ ધીપ અંદર પ્રાણી છે, કદાચ બહાર આવશે મને મારી નાખશે, એટલે સાચો વાઘ છે એનાથી બચવા ત્યાં જાળીમાં છુપાઈ ગયો, ઝૂંપડીની બહાર જાળીમાં છુપાઈ ગયો થોડેક દૂર. વિચારો ઘટના શું છે? અર્જુન અને અર્જુનના પપ્પા અને એક ઘોડું જેને આપણે પોની પોની કરી છે માય કાંગલું, આ 3 પાત્ર અને ચોથું આ સાચો ટાઈગર. અર્જુન ને અર્જુનના પપ્પા અને પોની તણી ગયા હતા કપડાં ધોવા, વરસાદ આવ્યો એટલે કે ચાલો જલ્દી વહેલા વયા દે, વાદળા કાળા થયા એટલે તણી આવતા હતા તો પોની જંગલમાં ખોવાઈ ગયું. આ ઘરે આવ્યા, રાત પડી ગઈ, ભારે વરસાદ થયો, ડ્રીપ 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 એની કહાની આવી, સાચો ટાઈગર સાંભળી ગયો, જાડી આટો સંતાઈ ગયો. હવે શું ઘટના બને છે દોસ્તો, એની વાત હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશ. ઓલ ધ બેસ્ટ.